વર્ષમાં જે ચૂંટણી છે એમાં પેલા ઓરિજિનલ થઈને ફરે છે કે હજુ તો હું મારા ઓરિજિનલ રૂપમાં નહીં આવે એમ. એટલે ઓરિજિનલ રૂપ એટલે કયું? જે ભૂતકાળમાં ડીઝલ ચોરી કરતા હતા, ઓઇલ ચોરી કરતા હતા, જમીનો લખાવતા હતા, એ તમારો ઓરિજિનલ રૂપની ધમકી લખન દરબારને આપતા હોય ને, તો એમને કહેવા માંગુ છું, આ માં મહીસાગરમાં પાણી પીને અમે મોટા થયા છે. તમારી આવી ધમકીઓ નહીં, તમારા બાપાઓની ધમકીઓ લેતા આવજો, અમને કોઈ ફેર પડતો નથી. યાદ બહુ મોટા ઓરિજિનલ રૂપમાં આવી જવું છે બધું. લાવીશું, ચિંતા ના કરો, વહેલું ના કરો. અત્યારે પછી ઓરિજિનલ રૂપમાં જ લાવવા છે. ચૂંટણી પતી જાય ને પછી ઓરિજિનલ રૂપમાં જ લાવવા છે. 2 વર્ષની વાત છે. પછી તમારું રૂપ, ઓરિજિનલ રૂપ ને આ રૂપ ને પેલું કશું બોલતા નહીં, ખબર પડે. કારણ કે આ તો સત્તા છે, લોકોએ આપેલી છે. એના લીધે તમે સ્ટેજ પર લખન દરબારને ધમકી આપી શકો છો, લખન દરબારને ગાળો બોલી શકો છો. પરંતુ મારે કેવું છે, મારે તમને પૂછવું છે, લખન દરબારે શું ખોટું છે? લખન દરબાર જ્યારે રિફાઇનરી કંપનીમાં, નંદેસરી જીઆઈડીસીમાં, અલગ અલગ કંપનીઓમાં કોઈ યુવાનનું મૃત્યુ થઈ જાય ત્યારે હું આંદોલન કરું, અન્નનો ત્યાગ કરું અને 25-50 લાખ રૂપિયા એને અપાવું, એ મારી ભૂલ છે? એ મારી ભૂલ છે? ખરી મોટેથી બોલો. આજે મારા ગામડાના યુવાનોને નોકરી ના મળતી હોય અને છાતી ઠોકીને કંપનીના ગેટ પર જઈને એવું બોલું કે આ કંપનીઓ તમારા બાપની નથી, આ જમીનો અમારા બાપની છે ને અમારી જમીનો પર તમે કંપનીઓ બનાવી છે. ભાઈ, અમારા લોકોને નોકરીઓ આપવી પડશે. આ વાત કરું છું, એ કદાચ મારી ભૂલ હશે. કદાચ એ મારી ભૂલ હશે કે મારી માતા બહેનોને આખા ગુજરાતમાંથી યોગદાન કરાવીને આશીર્વાદ યાત્રા કરાવું, એમના હકની વાત કરું, એ મારી ભૂલ હશે. એટલા માટે આ નેતા એવું કહે છે કે લખન દરબારને તો હવે જોઈ લઈશું. તમે કીધું જોવું હોય તો ફોટો મૂકી દો તમારી ઘેર, રોજ સવાર જોવાનો. સાચી વાત છે. કામ કરીએ બીજું શું? રોજ સવાર જો ફોટો મૂકો. ઘર તો બહુ મોટું હશે તમારું, પૈસા એટલા બધા ખાધા છે આખી જિંદગી, તો પેટય મોટું થઈ ગયું, ઘરે મોટું થઈ ગયું, બધું મોટું થઈ ગયું છે. એટલે એમને કદાચ મને જોવો હોય તો પોતાની ઘેર 10 ફૂટનો લખન દરબારનો ફોટો લગાવી દે અને રોજ હવાર જોવે ને હોજે જોવે ને હવાર જોવે ને હોજે જોવે, તો મનની મુરાદ પૂરી થઈ જાય. પરંતુ પોતાના ઘેર નહીં, પરંતુ મોબાઈલમાં તો રોજ હવાર હોજ જોતા જ હશે કે હવે મારું પૂરું થવા આવ્યું. આ તો હવે લોકો મને ઓળખી ગયા કે હું તો ચોર છું, હું તો ડીઝલ ચોરી કરતો હતો, હું તો જમીનો લખાવતો હતો, હું તો લુખાગીરી કરતો હતો. આ લોકો ઓળખી ગયા છે. એટલે 2027માં આવા ગુંડાને, આવા જમીન ચોરી લેનારાને, આવા ડીઝલ ચોરને ઘેર બેસાડવાનો છે કે નથી બેસાડવાનો? બેસાડવાનો કે નથી બેસાડવાનો? બે હાથ ઊંચા કરીને તાળીઓનો ગણગણાટ કરો તો ખબર પડે કે આ ડીઝલ ચોરને 2027માં ઘેર બેસાડવાનો.